આજે આપણે વાત કરીશું કે એક અગત્યની માહિતી એટલે કે માનવ કલ્યાણ યોજના તેને લગતા અમુક પ્રશ્ન એટલે કે કેટલાક લાભાર્થીઓને સવાલ થાય છે કે માનવ કલ્યાણ યોજના તેની અંદર અમુક સવાલ થાય છે. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે અને તમને સમજણપૂર્વક સમજાઈ શકે તે માટે અમુક સવાલ અને અમુક તેના જવાબ આપીશું. સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા વિડીયો તમારા સુધી અને તમારા તમામ લાભાર્થીઓ સુધી, તમામ મિત્રો સુધી, તમામ સગા સંબંધીઓ સુધી આવા લાભાર્થીઓના વિડીયો પહોંચતા રહે. તો સૌપ્રથમ આપણે આજે વાત કરીશું કે માનવ કલ્યાણ યોજના શું છે. માનવ કલ્યાણ યોજના એ આર્થિક રીતે પછાત વર્ગ તેમને તમામ સમૂહ માટે પૂરતી આવક અને સ્વરોજગાર એટલે કે ધંધા અને વ્યવસાય કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તેમને ટૂલ કિટ વિતરણ કરવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે તમે ભરતકામની અંદર ફોર્મ ભરો છો તો ભરતકામની અંદર તમને ભરતકામને લગતું સિલાઈ મશીન અને ભરતકામનું મશીન આપવામાં આવે છે. આ શાના માટે? તો કહી શકાય કે આ પોતાના ધંધા અને વ્યવસાય તમારા જે ગ્રાહક મિત્રો હોય તેમનું કામકાજ કરી શકો તે માટે તમને કીટ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું, જો કોઈ લાભાર્થીને દૂધની ડેરી નાખવી હોય અને જો દૂધની ડેરી હોય તો તેમને પોતાના રોજગાર ધંધા માટે પોતાની ડેરી ખોલી શકે તે માટે અમુક સાધન કીટ વિતરણ કરવામાં આવે છે. એટલે કે માનવ કલ્યાણ યોજના તેની અંદર આ લાભ મળવા પાત્ર રહે છે. ત્યારબાદ આપણે બીજા નંબરની વાત કરીશું કે વિડીયો થોડો મોટો હશે પરંતુ તમને ઝીણવટપૂર્વક માહિતી મળી શકે તે માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે માનવ કલ્યાણ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે. એટલે કે માનવ કલ્યાણ યોજના જે આ સાધન સહાય કીટ છે એ કોને કોને લાભ મળવા પાત્ર રહે છે. જેની કુટુંબની વાર્ષિક આવક નીચે મુજબ હોય તો તેને આ લાભ મળવા પાત્ર રહે છે. અથવા જો BPL કાર્ડ હોય અથવા જો નીચેની ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે જો આવક મર્યાદા અંદર હોય તો તમને આ લાભ મળવા પાત્ર રહે છે. ગ્રામ્ય વિસ્તારો માટે ₹1,20,000ની આવક હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000 આવક હોવી જોઈએ. ત્યારબાદ આપણે ત્રીજા નંબરની વાત કરીશું કે પોર્ટલમાં ગુજરાતી ભાષામાં અરજી કરી શકાય છે. એટલે કે જે પોર્ટલ છે તેની ઉપર ગુજરાતી ભાષામાં અરજી તમે કરી શકો છો અથવા ઇંગ્લિશમાં અથવા હિન્દીમાં, તો તમને આ જવાબ મળી શકશે. સૌપ્રથમ જો તમે ગુજરાતી ભાષામાં અરજી કરવા માંગતા હોય તો તમે ગુજરાતી ભાષામાં ફોર્મ ભરી શકો છો. એટલે કે કોઈ લાભાર્થીઓને જાતે ફોર્મ ભરવું હોય અને અંગ્રેજીમાં માહિતી આવડતી ન હોય તો તે પોતાનું ફોર્મ પોતે જાતે જ ઘરે બેઠા એની ઓફિશિયલ વેબસાઇટ જે છે તેની ઉપર જઈ અને ગુજરાતી ભાષામાં ફોર્મ ભરી શકે છે. પરંતુ તેના માટે એક અગત્યની અને એક મહત્ત્વપૂર્ણ વિકલ્પ આપી શક્યો છે. એટલે કે તમે તેની અંદર મેનુમાં જઈ અને પોતાની ભાષા પસંદ કરવાની રહેશે. એટલે કે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. ગુજરાતી ભાષા હોય અથવા ઇંગ્લિશ ભાષા હોય તે બંને માંથી એક સિલેક્ટ કરવાની રહેશે. ત્યાં ઇંગ્લિશ અને ગુજરાતી એમ બે ભાષાનો વિકલ્પ આપવામાં આવેલ છે, જેમાં ગુજરાતી ભાષા પસંદ કરી અને અરજી કરી શકાય છે. એટલે કે આ પણ પ્રશ્ન તમને સોલ્વ થઈ ગયો હશે કે તમે ફોર્મ ભરો છો તો ગુજરાતીમાં ભરી શકાય કે અંગ્રેજીમાં. મોટાભાગના ગુજરાતના લાભાર્થીઓને પોતાને ફોર્મ ભરવું હોય તો અંગ્રેજીમાં માહિતી હોઈ શકતી નથી. એટલે કે અંગ્રેજીની અંદર તમને વાંચતા, લખતા અથવા બોલતા ન આવડતું હોય તો તે પોતે ગુજરાતીમાં કરી શકે છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન તમને બતાવી શકીએ કે માનવ કલ્યાણ યોજનાના લાભ માટે તેની ઉંમર મર્યાદા કેટલી છે. એટલે કે જો આ ફોર્મ ભરવું હોય તો કેટલી ઉંમર મર્યાદા એટલે કે કેટલા વર્ષના લોકો ફોર્મ ભરી શકે છે. આ પણ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન કહી શકાય કે માનવ કલ્યાણ યોજના અંદર વર્ષ 18થી લઈ અને વર્ષ 60 સુધીની ફોર્મ ભરી શકે છે. એટલે કે જો તમારી ઉંમર 18 વર્ષ હોય અથવા તમારી ઉંમર 60 વર્ષની અંદર હોય તો તમે આ લાભ લઈ શકો છો. 18 વર્ષથી નીચેની ઉંમરના લાભાર્થીઓ અને 60 વર્ષથી ઉપરના લાભાર્થીઓ આ લાભ લઈ શકશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીશું
કે માનવ કલ્યાણ યોજનામાં કઈ કઈ ટૂલકીટ આપવામાં આવે છે. આ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કે અગાઉ વર્ષ 2024 પહેલાં 28-27 પ્રકારની ટૂલકીટ આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી કીટની મર્યાદા ઓછી કરવામાં આવી છે. એટલે કે ટૂલકીટ ઓછા 20થી અંદરની અલગ અલગ પ્રકારની કીટ આપવામાં આવી છે. એટલે કે પહેલાં 27-28 હતી કીટ, હવે ઓછી કરવામાં આવી છે. એટલે કે તમે તેના ઓનલાઈન ફોર્મ જ્યારે શરૂ થાય ત્યારે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ એક અલગ પ્રશ્ન છે કે જો ઘરના એક સભ્યને ટૂલકીટ મળેલ હોય તો બીજી વાર ટૂલકીટ મળી શકે છે. આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો અને તમામ લાભાર્થીઓને સૌથી સળગતો પ્રશ્ન કહી શકાય એ પ્રશ્ન છે કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ગયા વર્ષે તમને લાભ મળ્યો હોય અને આ વર્ષે તમે બીજાના લાભાર્થીઓના ફોર્મ ભરો છો તો તમે એક જ રેશન કાર્ડનું બીજું ફોર્મ ભરી શકાશે નહીં. જ્યારે ઓનલાઈન ફોર્મ શરૂ હોય ત્યારે કેટલાક લાભાર્થીઓ ટોલ ફ્રીમાં ફોન કરે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ટોલ ફ્રી નંબરમાં, અને ત્યાંથી માહિતી લઈ શકે છે કે અમે ફોર્મ ભરાતું નથી, અમારે આ એરર આવે છે, રેશન કાર્ડની એરર આવે છે. તે એરર હોઈ શકતી નથી, પરંતુ અગાઉ એ રેશન કાર્ડમાં કોઈ એક વ્યક્તિને લાભ મળી ચૂક્યો હોય છે, જેથી બીજી વ્યક્તિને લાભ મળવાપાત્ર રહેતો નથી. ત્યારબાદ આપણે વાત કરીશું કે પોર્ટલમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય. આ સૌથી અગત્યનું છે કે તમે પોતે જો ફોર્મ ભર્યો હો ઘરે બેઠા તો તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો. સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ છે www.equity.gujaratgovernment.in. એ લિંક તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તમે ધ્યાનપૂર્વક જો સમજણ પડી હશે તો તમે જાતે ફોર્મ ભરી શકો છો. ગૂગલ ક્રોમ અથવા ગૂગલમાં જઈ અને તમે સર્ચ કરી શકો છો કે www.equity.gujaratgovernment.in. એ લિંક ઓપન કરશો તો તમારે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. અત્યારે તેના ઓનલાઈન ફોર્મ બંધ છે, પરંતુ માર્ચ અથવા એપ્રિલની અંદર તેના ઓનલાઈન ફોર્મ શરૂ થવાના શક્યતા રહેલી છે. ત્યારબાદ નવા યુઝર પર ફોર ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવું. એટલે કે તમે અગાઉ અરજી કરેલ હોય, અગાઉ તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે કંઈ કરવાનું નથી, પરંતુ જો તમારે સૌપ્રથમ પહેલી વાર તમે ફોર્મ ભરો છો તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ માંગ્યા મુજબની વિગત દાખલ કરી નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ SMS દ્વારા મળશે. આ પ્રક્રિયા જે છે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે. એટલે કે જે લોકોએ અગાઉ લોગિન કર્યું છે તેના માટે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર નેક્સ્ટ સવાલની અંદર તમને જાણવા મળશે, પરંતુ જેને લોગિન કર્યું જ નથી તેના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે કે આ સવાલ તેના માટે છે કે પોર્ટલમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. ફરી એકવાર તમને રિપીટ કરીએ કે equity.gujaratgovernment એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ન્યૂ યુઝર પર ક્લિક કરવાનું રહેશે. માંગ્યા મુજબની વિગતો અપલોડ કરવાની રહેશે અને માંગ્યા મુજબની વિગતો આપવાની રહેશે, અને સબમિટ કર્યા પછી તમને યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવામાં આવશે. આ પ્રક્રિયા રજિસ્ટ્રેશનની હતી તે પૂર્ણ થઈ ગઈ. ત્યારબાદ આપણે વાત કરીશું લોગિન. પોર્ટલમાં લોગિન કરવા માટેની પ્રક્રિયા શું છે. મિત્રો, આ તમામ સવાલના જવાબ તમને તમારા માટે જ છે, એટલે તમે આખા વિડીયોને જોવા વિનંતી છે. પોર્ટલની અંદર લોગિન કરવા માટે equity.gujarat.government.in એની ઉપર લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નાગરિકનું લોગિન એટલે કે લોગિન ટુ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે. એમાં 3 ઓપ્શન હશે કે વેન્ડર લોગિન, કોઈ ગવર્મેન્ટ લોગિન એટલે કે સરકારી જે લોગિન કરે છે તે, અને નાગરિક લોગિન એટલે કે લોગિન ટુ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને યુઝર આઈડી પાસવર્ડ આપેલા હોય એ અંદર નાખી અને કેપ્ચર નાખી અને તમારે લોગિન કરવાનું રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ જો રોંગ હશે અને કેપ્ચર રોંગ હશે તો તમે લોગિન કરી શકશો નહીં. એટલે કે ધ્યાનપૂર્વક સમજણપૂર્વક તમારે લોગિન કરવાનું રહેશે. જો તમને પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરી અને તમે SMSના માધ્યમથી નવો પાસવર્ડ બનાવી શકશો. ત્યારબાદ નીચે આપણે વાત કરીશું કે પોર્ટલમાં અરજી કેવી રીતે સબમિટ કરી શકાય. અત્યારે તેના ઓનલાઈન ફોર્મ બંધ છે એટલે અરજી તમને દેખાશે નહીં, પરંતુ તેની ઓફિશિયલ વેબસાઇટ જે છે equity.gujarat.government.in એની ઉપર ક્લિક કરશો, ત્યાં લોગિન કરશો તો તમે પોર્ટલ પર દેખવા મળશે. પોર્ટલ પર તમે લોગિન કરશો એટલે તેના ફોર્મ શરૂ જ્યારે થશે ત્યારે તમે ફોર્મ ભરી શકશો. અત્યારે તમને એક જ એરર આવશે કે તમે સમય મર્યાદા પૂર્ણ થયેલી છે, એટલે કે તમે આ ફોર્મ ભરી શકશો નહીં. ત્યારબાદ આપણે વાત કરીશું કે પ્રોફાઇલ બનાવવા માટે જરૂરી વિગત દાખલ કરી અને અપડેટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તેનો પહેલાં
તેનું જે પ્રોફાઇલ હોય એટલે કે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હોય તે જૂનું હોય તો તેને ફરી એકવાર અપડેટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ સહાયતા માનવ કલ્યાણ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે ત્યાં આગળ ઓપ્શન તમને લોગિન કરશો એટલે જોવા મળશે કે માનવ કલ્યાણ યોજના, એની ઉપર ક્લિક કરવાનું રહેશે. વ્યક્તિગત માહિતી પ્રોફાઇલમાંથી આવશે. ત્યારબાદ અરજીની વિગત, ત્યારબાદ દસ્તાવેજની વિગત અને નિયમો, શરતો વગેરે ભરી એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. એટલે કે તમને આખું ફોર્મ સમજાવી દઉં કે જ્યારે તમે લોગિન કરશો, માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરશો ત્યારે વ્યક્તિગત માહિતી આવશે, ત્યારબાદ દસ્તાવેજની વિગત આવશે, ત્યારબાદ નિયમો અને શરતો આવશે. આ તમામ 3 સ્ટેપ પાસ કરી અને ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને સ્કેન કરી અને વંચાય સ્પષ્ટ એ રીતે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ભરી અને સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે પોર્ટલમાં અરજી કરતી વખતે દસ્તાવેજ કયા ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. કેટલાક મિત્રો જાતે ફોર્મ ભરે છે અને ફોર્મ ભર્યા પછી જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે ત્યારે તે ડોક્યુમેન્ટ અમુકને અપલોડ થતા નથી. તેનું સ્પષ્ટ અને એક જ કારણ છે, પોર્ટલમાં અસલ દસ્તાવેજોના ફોટા જે PDF અથવા JPG ફોર્મેટની અંદર રાખવાના રહેશે અને તે સ્પષ્ટ વંચાય તે રીતે અપલોડ કરવાના રહેશે. જો તમારે સિમ્પલ ફાઇલ હશે, બીજી ફાઇલ હશે તો તમે અપલોડ કરી શકશો નહીં. JPG અને PDF ફાઇલ હશે તો તમારા ફોટા પણ ફાટે નહીં અને સ્પષ્ટ, અને જ્યારે વેરિફિકેશન થાય દસ્તાવેજનું ત્યારે સ્પષ્ટ અને વંચાય તો તરત જ અરજી મંજૂર થવા પાત્ર રહે છે. ત્યારબાદ ડ્રો થાય છે, ત્યારબાદ કીટ વિતરણ થાય છે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે કે ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીએ અરજી કરવા માટે શું કરવાનું રહેશે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન આ છે કે જો ગ્રામ્ય વિસ્તાર હોય એટલે કે ગ્રામીણ વિસ્તાર, ગામડામાં રહેતા લાભાર્થીઓ, સિટીમાં રહેતા અને શહેરમાં રહેતા લાભાર્થીઓને તો ખબર હોય છે કે ત્યાં ક્યાં ફોર્મ ભરવાનું અને ત્યાં આગળ જઈ અને અરજી સબમિટ કરવાની રહે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબ ઓછી માહિતી હોઈ શકે છે. એટલે કે તમે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ ખાસ આ વિડીયોને જોજો. ગામડાના જે લાભાર્થીઓ હોય તેમને આ વિડીયોના માધ્યમથી એક પ્રશ્ન તેમના માટે સ્પેશિયલ છે કે ગ્રામ્ય વિસ્તારના ગામડાના જે લોકો હોય તેમને CSA VLE એટલે કે જે CSC ઓપરેટર હોય સાયબર કાફે ત્યાં જઈ અથવા પોતે આ વિડીયો સ્પષ્ટપણે જોઈ અને પોતે ફોર્મ ભરી શકો છો, અથવા જો બંને યોગ્ય ન લાગે તો તમારે VCE ઓપરેટર જે હોય ગ્રામ પંચાયતની અંદર ત્યાં જઈ અને વિના મૂલ્યે એટલે કે પૈસા આપ્યા વગર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રામ્ય વિસ્તારો માટે સૌથી સહેલો અને સૌથી સરળ જો તમને માહિતી હોય તો તમે જાતે ફોર્મ ભરી શકો. ત્યારબાદ જો તમને જાતે ફોર્મ ભરતા ના આવડતું હોય તો તમે નજીકના ગ્રામ પંચાયતના VCE ઓપરેટર જોડે જઈ અને ત્યાં ફોર્મ ભરાવી શકો છો. જો VCE ઓપરેટર જોડે ના જવું હોય તો તમે સાયબર કાફેના માધ્યમથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો તમારે કોઈ પણ જોડે ના જવું હોય 3માંથી તો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383707575 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા જ વોટ્સઅપ પર ડોક્યુમેન્ટ મોકલી અને સમગ્ર ગુજરાતની અંદર કોઈપણ જિલ્લા, કોઈપણ તાલુકા, કોઈપણ ગામડામાંથી તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. એટલે કે અમારા વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન પર આપી દીધો છે સાઈડમાં, તેની ઉપર સંપર્ક કરી અને તમે ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ એક મહત્ત્વનો પ્રશ્ન કે જો તમને અગાઉ પણ માહિતી આપવામાં આવી હતી તો જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો નવો પાસવર્ડ મેળવવા માટે શું કરવું. નવો પાસવર્ડ મેળવવા માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ છે equity.government.in એની ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેની નીચે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે. પાસવર્ડ ફોરગેટ પર ક્લિક કરશો એટલે આપનું યુઝર આઈડી માંગશે. આપનું યુઝર આઈડી જે 2500, 2400, 2200થી શરૂ થશે અથવા 2600થી શરૂ થશે તે નાખી અને તમારું રજિસ્ટ્રેશન જે મોબાઈલ નંબર હોય તેની ઉપર SMS મળશે. જે SMS મળશે એ OTP નાખી અને તમે નવો પાસવર્ડ બનાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે જો યુઝર આઈડી ભૂલી ગયા હોય તો શું કરવાનું. તો equity.gujarat.government.in એની ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં લોગિન કરવાનું રહેશે. ત્યાં નીચે લખેલું હશે કે ફોરગેટ યુઝર આઈડી. ફોરગેટ યુઝર આઈડી પર ક્લિક કરશો એટલે તમારા આધાર નંબર અને જન્મ તારીખ માંગવામાં આવશે. એટલે કે જન્મ તારીખ અને આધાર નંબર નાખશો એટલે તમારી યુઝર આઈડી મળશે. તમારો જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય તેની ઉપર SMS આવશે. SMS નાખશો એટલે તમારા પર જે OTP આવ્યો OTP નાખશો એટલે તમારું યુઝર આઈડી અને યુઝર આઈડી મળી જશે. ત્યારબાદ પાસવર્ડ ફોરગેટ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે અરજી મંજૂર ના મંજૂર થઈ
તે અંગેની જાણકારી કઈ રીતે મેળવવાની રહેશે. અરજી મંજૂર થઈ હોય તો તમને SMS મળશે, અરજી નામંજૂર હોય તો પણ SMS મળશે. આપના જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય તેની ઉપર અરજીની સ્થિતિ અનુસાર નીચે જણાવ્યા મુજબના SMS દ્વારા જાણ કરવામાં આવે છે. અરજી સબમિટ થયેલી અને આપની અરજી સ્વીકાર કરવામાં આવેલ છે. અરજી નામંજૂર થયેલી, આપની અરજી નામંજૂર કરવામાં આવેલ છે. અરજી ડ્રોમાં પસંદ થયેલી એટલે કે અરજી આપની ડ્રોમાં પસંદ પામેલ છે. અરજી ડ્રોમાં ના પસંદ થયેલી, અરજી ડ્રોમાં પસંદ પામેલ નથી, તેની આગામી વર્ષે ધ્યાને લેવામાં આવશે. એટલે કે જો આપની અરજી જો સબમિટ થયેલી હશે તો તમને SMS મળશે કે આપની અરજી સ્વીકારવામાં આવેલ છે. આ SMS ત્યારે મળશે જ્યારે તમે ફોર્મ સબમિટ કરો છો. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરી અને તમે તેની પ્રિન્ટ લેશો ત્યારે પ્રિન્ટ વખતે તમને SMS મળશે. થોડાક સમય બાદ તમારી અરજી મંજૂર છે કે ના મંજૂર છે જે તમને SMS મળશે. જો અરજી મંજૂર હશે તો તમને આપની અરજી મંજૂર કરવામાં આવેલ છે તેવું સ્ટેટસ મળશે, અને જો અરજી ના મંજૂર એટલે કે રિજેક્ટ થયેલી હશે તો અરજી તમારી ના મંજૂર કરવામાં આવેલ છે તેવો પ્રશ્ન મળશે, તેવો SMS મળશે. ત્યારબાદ અરજી મંજૂર થયેલી હશે તેમના માટે નેક્સ્ટ સ્ટેપ એટલે કે ત્યાર પછીનું જે સ્ટેપ છે તે અરજી ડ્રોમાં પસંદ થયેલ છે એટલે કે આપની અરજી ડ્રોમાં પસંદ પામેલ છે એવો SMS મળશે. તેના પછીનું નેક્સ્ટ સ્ટેપ અરજી ડ્રોમાં પસંદ ન પામેલ હોય તો અરજી ડ્રોમાં પસંદ પામેલ નથી તેવો SMS નહીં મળે, પરંતુ તેના નેક્સ્ટ વર્ષની અંદર એટલે કે તેના પછીના આગામી વર્ષે ધ્યાને લેવામાં આવશે. એટલે કે અરજી મંજૂર થઈ ગઈ હોય અને ડ્રોમાં નામ ના આવ્યું હોય. આ ખાસ અને સ્પષ્ટપણે તમને સમજાવી શકાય કે આ ખાસ પ્રશ્ન છે કે અરજી મંજૂર થઈ ગઈ છે, ડ્રોમાં પસંદ પણ પામી ગયેલી હોય તો કીટ મળવા પાત્ર રહેશે. પરંતુ અરજી મંજૂર થઈ ગઈ છે, અરજી ડ્રોમાં પસંદ પામેલ નથી, તેમના વિડીયો માટે આગામી વર્ષ એટલે કે નેક્સ્ટ બીજા વર્ષે તમારે અરજી ડ્રોમાં ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે જેની અરજી મંજૂર થઈ ગઈ હોય અને તમે ડ્રોમાં સિલેક્ટ પામેલ ન હોય તો કોઈ પણ પ્રકારનું ફિકર કરવાની અને ટેન્શન લેવાની જરૂર નથી. આગામી વર્ષ એટલે કે તેના પછીના વર્ષમાં જ્યારે પણ તેનો ડ્રો થશે તેમાં તમારો સમાવેશ કરવામાં આવશે. તો મિત્રો આજે તમને આટલું બતાવવાનું હતું. જો તમને આ વિડીયોની અંદર કોઈ પ્રશ્ન રહી ગયો હોય, કોઈ પ્રશ્ન ના સમજણ પડ્યો હોય તો તમે કોમેન્ટ કરી અને તમે પૂછી શકો છો. ફરી એકવાર તમને આ પ્રશ્ન 14 પ્રકારના પ્રશ્ન છે કે માનવ કલ્યાણ યોજના શું છે, માનવ કલ્યાણનો લાભ કોને મળવાપાત્ર છે, પોર્ટલ ગુજરાતી ભાષામાં અરજી કરી શકાય, માનવ કલ્યાણનો લાભ કેટલા વર્ષ માટે છે, માનવ કલ્યાણ યોજનામાં કઈ કઈ ટૂલ કિટ આપવામાં આવે છે, ટૂલ કિટ મળેલ હોય એકવાર તો બીજી વાર ટૂલ કિટ મળવાપાત્ર રહેશે કે નહીં, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે ભરવું, પોર્ટલમાં લોગિન કઈ રીતે કરવું, પોર્ટલમાં અરજી કેવી રીતે સબમિટ કરી શકાય, ત્યારબાદ પોર્ટલમાં અરજી કરતી વખતે દસ્તાવેજમાં કયા ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે, ગ્રામ્ય વિસ્તાર માટે અરજી ક્યાં કરવાની રહેશે, પાસવર્ડ ભૂલી ગયા હોય તો શું કરવાનું રહેશે, યુઝર આઈડી ભૂલી ગયા હોય તો શું કરવાનું રહેશે, અરજી મંજૂર કે ના મંજૂર થઈ હોય તો કઈ રીતે તેનો સ્ટેટસ ચેક કરી શકાય. આ તમામ પ્રશ્ન અને તમામ માહિતી તમને એટલા માટે આપવામાં આવે છે કે તમારો પ્રશ્ન હોય તો તમે કોઈ પણ સાયબર કાફેના માધ્યમથી અને કોઈ પણ નજીકના યુટ્યુબના વિડીયોના માધ્યમથી અથવા કોઈ પણ VLE ઓપરેટરના માધ્યમથી તમે જાણી શકો છો. તો ફરી એકવાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા ઝીણવટપૂર્વક સવાલ કોઈપણ પ્રકારે અને કોઈપણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. જો આ 14 પ્રશ્ન સિવાય અન્ય તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા વોટ્સએપ નંબર પર સંપર્ક કરી શકો છો અને તમે કોમેન્ટ કરી અને તમે જાણકારી મેળવી શકો છો. જો તમે કોમેન્ટ કરશો તો તમને તરત જ જવાબ આપવામાં આવશે. અને આગામી વર્ષ 2026 માટે ઓનલાઈન ફોર્મ જ્યારે શરૂ થશે વર્ષ માર્ચ 2026માં, તો તમારે જો ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સએપ નંબર ફરી એકવાર તમને જણાવી દઈએ કે 73 83 70 75 64 7383 707564 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ચેનલમાં રહેવા બદલ આભાર. થેન્ક યુ.